સુરતના બે માથાભારે યુવકોની હત્યા કરી લાશ ઉમરપાડાના ઉંચવાણ ગામે આવેલ કબ્રસ્તાનમાં દાટી દેવાના ચકચારી પ્રકરણમાં લિંબાયતના સરદારનગરમાં રહેતા અને લિંબાયતમાં મુસ્લિમ સમાજના અગ્રણી ગણાતા તથા AIM સુરતના પૂર્વ પ્રમુખ ખુરશદ અલી સૈયદ મુખ્ય સૂત્રધાર તરીકે બહાર આવતા પોલીસ ઉચકી ગઈ હતી। સુરતના બે માથાભારે યુવકોની હત્યા કરી લાશ ઉમરપાડાના ઉંચવાણ ગામે આવેલ કબ્રસ્તાનમાં દાટી દેવાના ચકચારી પ્રકરણમાં લિંબાયતના સરદારનગરમાં રહેતા અને લિંબાયતના મુસ્લિમ સમાજના અગ્રણી ગણાતા તથા AIM સુરતના પૂર્વ પ્રમુખ ખુરશદ અલી સૈયદ મુખ્ય સૂત્રધાર તરીકે બહાર આવતા પોલીસ ઉચકી ગઈ હતી। 1 વર્ષ પૂર્વે બિલાલ ચાંદીએ સરા જાહેર ખુરશદ અલીને તમાચો મારતા અપમાનની આગમાં સળગતા ખુરશદ અલીએ તેના સગા ભાઈ અફઝલ હાજીભાઈ સૈયદનાને ખૂન કરવા માટે ₹16 લાખમાં સોપારી આપી હતી, જેના આધારે વધુ તપાસ કરી ખૂન કરનાર મુખ્ય આરોપીઓની તથા તેઓએ ઉપયોગમાં લીધેલ અલ્ટો 4 કારની તપાસ કરી વ્યારાથી શોધી કાઢી હતી અને સદર કારમાં FSLની મદદ મેળવી તપાસ કરતા લોહીની હાજરી તથા અન્ય પુરાવાઓ મળી આવેલ છે તથા પકડાયેલ આરોપીઓને સાથે રાખી જે જગ્યાએ ખૂન કરેલ તે મોંજે ઉંચવાણ ગામે મસ્જિદ ફળિયામાં આરોપી અફઝલ હાજી શેખના કબજાના ખંડેર મકાનમાં જગ્યા બતાવતા સદર જગ્યાએથી ખૂન કરવા માટે ઉપયોગમાં લીધેલ મોટો તીક્ષ્ણ ધારવાળો ચપ્પુ તથા મોટી માત્રામાં લોહીની હાજરી મળી આવેલ હોય, જેથી FSL અધિકારીશ્રીની સૂચના મુજબ તમામ પુરાવાઓ એકત્રિત કરવામાં આવેલ છે અને પકડાયેલ આરોપીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તથા ખૂન કરનાર આરોપી અફઝલ હાજી શેખ તથા તેના સાગરીતને પકડી પાડવાની કાર્યવાહી ચાલુ છે। ગઈકાલે સવારે 7:15 આસપાસ ઉમરપાડા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર છે અને ઉંચવાડા ગામ છે તેના સરપંચ દ્વારા એક ફોન આવેલો કે રેલવે સ્ટેશન પાસે આવેલું જે કબ્રસ્તાન છે એની અંદર કોઈ પશુ અથવા કોઈ વ્યક્તિઓને દફનાવેલ હોવાની ત્યાંના કબ્રસ્તાનના કેરટેકર જે છે મુસાભાઈ એમને શંકા છે। એ આધારે પોલીસ સ્ટાફ અને સબ ઇન્સ્પેક્ટર દ્વારા ત્યાં SDMને હાજર રાખી અને કબ્રસ્તાનની અંદર જે જગ્યાએ દફનાવેલ જાનવર અથવા વ્યક્તિ હોવાની શંકા હતી ત્યાં પંચો રૂબરૂ એ ખાડો ખોદાવી SDMની મંજૂરી લઈ અને એ ખાડો ખોદતા એમાંથી 2 માનવ શરીર મૃત હાલતમાં મળી આવેલા। આ બંને યુવાનો હતા। એમની ઓળખ કરવાની પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવેલી અને એ દરમિયાન પોલીસને માલુમ પડેલ કે આ બંને ઈસમો જે છે એ મૂળ લિંબાયતના વતની સુરત શહેરમાં રહે છે અને એકનું નામ અઝરુદ્દીન ઉર્ફે અજ્જુ કાદર શેખ અને બીજો બિલાલ ઉર્ફે ચાંદી જમીલ સૈયદ નામના વ્યક્તિઓ છે। એ ઓળખને આધારે બંને ડેડ બોડી છે એનું PM કરાવડાવી અને પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મેળવવામાં આવેલું। પ્રાઇમા ફેસી પોલીસને આ બંને વ્યક્તિઓ છે એને ગળામાં કાપો મારવાથી અથવા તીક્ષ્ણ હથિયારથી ગળા ઉપર હુમલો કરવાથી મૃત્યુ નિપજેલ હોવાનું PM દરમિયાન પ્રાથમિક કોઝ ઓફ ડેથ મળેલું। આ આધારે આ જે મરણ જનાર પૈકી એક કદીર જમીલ સૈયદ જે છે એ બિલાલના ભાઈ છે, એમની ફરિયાદ પોલીસ દ્વારા 302, 342 અને 201 મુજબ દાખલ કરવામાં આવેલી છે। આ બનાવની હકીકત સંદર્ભે ઊંડાણપૂર્વકની તપાસ કરતા આ ડેડ બોડી છે બંને વ્યક્તિઓ છે એમને ક્યાંય કોઈ અજાણી જગ્યા ઉપર મર્ડર કરી અને આ કબ્રસ્તાનની અંદર દફનાવેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ હાલ જણાયેલું છે। પોલીસ આ મર્ડર કઈ જગ્યાએ કરવામાં આવેલું છે એ દિશામાં અને આ મર્ડરનો મોટિવ શું છે એ દિશામાં હાલ તપાસ કરી રહેલી છે। કેટલીક ક્લૂઝ પણ પોલીસને મળેલી છે અને એ દિશામાં LCB, SOG, સ્થાનિક પોલીસ અને અન્ય ટીમો છે એ જુદી જુદી દિશામાં તપાસ કરી રહેલ છે। એ દરમિયાન પોલીસને જાણવા મળેલ કે ઉમરપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો અફઝલ હાજી શેખ નામનો વ્યક્તિ છે એ પણ આ 3 વ્યક્તિઓ સાથે સુરતથી આવેલો અને મૂળ ઉમરપાડાનો વતની છે। તો એ લોકોને અવારનવાર એમને અહીં બોલાવતો આ બંને મરણ જનારને અને એની સાથે દોસ્તી હતી। આ વ્યક્તિ છે એને શોધખોળ કરતા એ ગાયબ છે અને એ તપાસ દરમિયાન એ ક્યાંય ફોન સ્વિચ ઓફ કરી અને અન્ય વ્યક્તિઓ સાથે ક્યાંક નીકળી ગયેલ હોવાનું પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ હાલ તપાસમાં જણાયેલું છે। આ તપાસ દરમિયાન પોલીસને જુદા જુદા વિટનેસીસ અને ક્લૂઝ મેળવતા ટેકનિકલ સર્વેલન્સ આધારે એવું જાણવા મળેલ છે કે આ જે બંને વ્યક્તિઓ છે એને કોઈ વાહનમાં
લઈ આવી અને આ કબ્રસ્તાનની અંદર ઢસડીને લઈ જઈ અને એ લોકોની દફનવિધિ કરેલો હોવાનું જણાયેલું છે. એટલે એ દરમિયાન પોલીસને એક અલ્ટો કાર છે એ ગુનામાં વપરાયેલ હોવાનું જાણવા મળતા એ વ્યારા ખાતે કોઈ જગ્યાએ રોડ ઉપર મૂકેલી અને એને પોલીસ દ્વારા કબજે લેવામાં આવી છે. એની FSLની તપાસણી કરાવવાની તજવીજ ચાલુ છે. આ જે બનાવ છે એની અંદર પોલીસને ક્યાંય ને ક્યાંય કોઈ જગ્યાએ આંતરિક રાઇવલરી હોવાનું પણ જણાયેલું છે. એ દિશામાં બી તપાસ કરવામાં આવી રહેલી છે. ક્યાંય કોઈ જગ્યાએ અન્ય આરોપીઓ પણ આમાં સંડોવાયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. એટલે એ દિશામાં પણ પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહેલ છે. આ જે આરોપી જે અફજલ હાજી શેખ છે જેના પર ફરિયાદીશ્રીએ શંકા વ્યક્ત કરી છે અને ક્યાંય કોઈ જગ્યાએ પોલીસને પણ એ દિશામાં ક્લૂઝ મળેલી છે, એના વિરુદ્ધમાં ટોટલ 4 ગુના અગાઉ પણ નોંધાઈ ચૂકેલા છે. એમાં એના વિરુદ્ધમાં દાંતા પોલીસ સ્ટેશનમાં બનાસકાંઠામાં 302નો ગુનો 2007માં નોંધાયેલો છે, માંગરોળમાં 399 મુજબનો 2008માં નોંધાયેલો છે અને ઉમરપાડામાં 498 ક મુજબનો અને જુગારધારા મુજબનો ગુનો અગાઉ નોંધાયેલો છે. આ આરોપી છે એ ક્રિમિનલ ઇન્ટિસિડન્ટ ધરાવે છે, એ જેલમાં રહી ચૂકેલો છે અને જેલવાસ કાપીને આવેલો આરોપી છે. એટલે એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહેલ છે. મરણ જનાર પૈકી બિલાલ અને અજ્જુ, એ પૈકી બિલાલ છે એનો પણ ગુનાહિત ઇતિહાસ છે. એ પણ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં સુરત શહેરમાં આર્મ્સ એક્ટના 2 ગુનામાં પકડાયેલો છે. એટલે ક્યાંય કોઈ જગ્યાએ આ બંને લોકો છે મિત્રતા હતી, પણ ક્યાંય કોઈ પૈસાની લેતી દીતીને લઈ યા બીજી કોઈ અગમ્ય કારણસર એમના વચ્ચે કોઈ અણબનાવ બનેલો છે અને આ બનાવ બનેલો છે. એમાં કોણ કોણ સંડોવાયેલા છે, આ ગુનાનો મોટિવ શું છે અને આ ગુનાનો જે જગ્યા છે એ ક્યાં છે, કોન્સ્પિરેસી રચવામાં આવી તો ક્યાં આ લોકોએ કાવતરું રચેલું છે, એ દિશામાં પોલીસ હાલ તપાસ કરી રહેલ છે. જુદી જુદી ટીમ SP સાહેબ શ્રી સુરત ગ્રામ્યના માર્ગદર્શન નીચે કામ કરી રહેલી છે. પોલીસ છે એને કેટલાક ક્લૂઝ મળેલા છે અને અમે લોકો થોડા જ સમયમાં આ ગુનો છે એના આરોપીઓ છે એને પકડી લેવામાં સફળ થઈશું. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.